તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો, પણ હું પણ મજામાં જ છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા સુપરસ્ટાર, આપણા સોશિયલ મીડિયામાં બહુ વિવાદ થઈ રહ્યો છે એવા લાલભાઈ આહિર, કીર્તિબેન પટેલ, રોહિત રાજા, બધાનો વિરોધ થઈ રહ્યો છે. તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કીર્તિ પટેલ, રોહિત રાજા, લાલભાઈ વિશે. તો શું વિવાદ થઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે, બધું આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો મિત્રો, આશા કરું છું કે તમે મારી ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દીધું. સૌથી પહેલાં મારો વિડીયો તમને જોવા મળશે. તો આપણે વાત કરવા જઈ રહ્યા હતા એક્શન કિંગ સ્ટાઇલમાં બેસી રહ્યા કીર્તિ પટેલ લાલા આહિરને શું બોલે છે એ આખું અમે વિડીયોની અંદર બતાવવાના છીએ. તો કીર્તિ પટેલ લાલા આહિરને શું કહે છે એ ટોટલ વિડીયોની અંદર માહિતી મળવાની છે, એટલે જોજો પૂરો આખો વિડીયો. લાલા આહિરને પણ કીર્તિ પટેલ કહે છે કે તારી ફેમિલીને ટાર્ગેટ કરશું, ફલાણાને ટાર્ગેટ કરશું, બધાને ટાર્ગેટ કરશું. શું કહે છે બધું તમને વિડીયોમાં મળી જશે. તો મિત્રો, આશા કરું છું નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો. જુઓ તમે આખો આનંદ વિડીયોને બધું ટોટલ અમે બતાવી દેવાના છીએ. લાલો આહિર શું બોલે છે, જેમ કે અમે તમને છેલ્લે એન્ડમાં ક્લિપ બતાવવાના છીએ. એટલે હું કહું કે ના કહું, વિડીયો વોચ કરજો એટલે તમને પૂરી આ વિડીયોની અંદર તમને માહિતી મળી જશે. તો લાલો આહિર કહે છે કે તું મારા ઘરનાને ટાર્ગેટ કર, મારી બહેનને ટાર્ગેટ કર, મારી ફેમિલીને કર, મારી વાઈફને કર, મને કાંઈ ફેર પડવાનો નથી. ચમ કે મારું કુળ ઉજળું છે એટલે મને કોઈ ફેર પડવાનો નથી. જોવા આખો વિડીયો. હું તો હજી કહું છું લાઈવમાં, મારી બેનને ટાર્ગેટ કર, મારી બાઈને ટાર્ગેટ કર. લાલા આહિરને ઘંટોય ફેર નથી પડતો. સુતને એટલું તમારા કુળ ઉપર અમને છે ને ગૌરવ હોય.